સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહાર દલીપપુરથી 6 ગરફોડ ચોરીના રીઢા આરોપીને ઝડપી પાડ્યો। આરોપીની પૂછપરછમાં આરોપી 2012થી સુરત ખાતે રોજગારી અર્થે આવતો જતો હોય, પોતાના મોજ શોખ કરવા વાપરવાના રૂપિયા ન હોવાથી શોર્ટકટમાં રૂપિયા મેળવવાના ઈરાદે 2021ની સાલમાં વરાછા વિસ્તારમાં આવેલ ગ્લોબલ માર્કેટમાંથી એક દુકાનમાંથી 40,000 તથા 2023ની સાલમાં રિંગ રોડ ઉપર આવેલ રાધાકૃષ્ણ ટેક્સટાઇલ્સ માર્કેટમાં આવેલ એક દુકાનમાંથી 36 લાખની ગરફોડ ચોરીના ગુનાને અંજામ આપી પોલીસમાં પકડાઈ જતા 2024ની સાલમાં બંને ગુનાઓમાં જામીન ઉપર મુક્ત થઈ આજ દિન સુધીના સમયગાળા દરમિયાન પોતાના વતન બિહારથી ટ્રેનના માધ્યમથી સુરત મુકામે આવી રાત્રિના સમયગાળા દરમિયાન પૂણા વિસ્તારમાં આવેલ અવધ ટેક્સટાઇલ્સ માર્કેટમાં આવેલ અલગ અલગ દુકાનોમાંથી રોકડ રૂપિયાની 6 ગરફોડ ચોરીના ગુનાને અંજામ આપી પોતાના વતન પરત જતો રહેતો હોવાની કબૂલાત કરેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત।